પાણી ભરાવાના કારણે રેલવે અંડરપાસ બની ગયો સ્વિમિંગ પૂલ। દ્રશ્યો છે મહેસાણાના બહુચરાજી તાલુકાના વેણપુરા ગામ પાસેના। વાહન ચાલકો અને પશુઓ અહીંથી જાણે તરીને પસાર થાય છે તેવું જોવા મળી રહ્યું છે। અહીંથી પસાર થાય છે બહુચરાજી ચાણસ્મા રેલવે લાઇન। રેલવે લાઇનનું કામ તો પૂર્ણ થઈ ગયું, પણ અંડરપાસનું કામ હજી પૂરું નથી થયું, જેને લઈ ચોમાસામાં અહીંયા પાણી ભરાઈ જાય છે। સુરત, સુરપુરા, સાપાવાડા સહિતના ગામો સંપર્ક વિહોણા બની જાય છે। રેલવે વિભાગે અંડરપાસનું નિર્માણ કર્યું છે। વરસાદ વરસતા રેલવે વિભાગના પાપે અહીં પાણી ભરાઈ જાય છે। ગ્રામજનો તો મુશ્કેલીમાં મુકાયા, વિદ્યાર્થીઓનું પણ શિક્ષણ બગડી રહ્યું છે, કેમ કે અહીંથી પસાર થતી તમામ એસટી બસ સેવા બંધ કરી દેવાઈ। ન માત્ર વેણપુરા ગામ પાસેનો અંડરપાસ, બલકે બહુચરાજી હારીજને જોડતો અંડરપાસ પણ ગામના લોકો માટે મુસીબત બન્યો। છેલ્લા 3 વર્ષથી આ રેલવે અંડરપાસ બની તો ગયો છે, પણ હજી ચાલુ નથી કરાયો। અહીં રેલવે અંડરપાસના બંને છેડે મસમોટા સ્પીડ બ્રેકર મુકાયા છે, જેને લઈ વાહનો નીકળી નથી શકતા।